ભાગાકાર અવયવનો ભાગાકાર. પ્રથમ એકદમ શરૂઆતની અંદર એકદમ સરળ પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. જેમ કે પ્રશ્ન નંબર 1, -20 a⁴ ને ભાગીશું 10 a² વડે. મતલબ અંશની અંદર આપણે લખીએ છીએ -20 a⁴ છેદમાં 10 a². સંખ્યા તો આપણે ભાગાકારની રીતે આપણે એને દૂર કરી લઈએ તો 10 દુ 20, 10 દુ 20, એટલે કે ઋણ 2 વધ્યા છે. હવે અંશની અંદર a⁴ છે, છેદમાં a² છે, તો વધુ ઘાત જો હશે તે બાદબાકી થશે, ઘાતની બાદબાકી થશે. વધારે ઘાત કયો છે તો અંશમાં છે. તો લખીએ તો સંખ્યા કેટલી બધી છે -2. a⁴ માંથી નીચેની 2 ઘાત બાદ કરીશું, મતલબ કે -2 a², 4 માંથી 2 ઘાત બાદ કરીશું, a² વધે છે. એવો જ પ્રશ્ન ભાગાકારનો. દાખલા નંબર 2, 8x² y² z² ભાગ્યા 16xyz. ભાગ્યામાં મૂકીએ તો 8x² y² z² ભાગ્યામાં 16xyz. અગાઉ જેમ સંખ્યાનો આપણે ભાગાકાર કર્યો એ પ્રમાણે 8 દુ 16 નીચે વધ્યા 2, આપણે એને 1/2 લખી જ લઈએ. અને જેમ અહીંયા આધાર સરખો છે, ભાગાકારમાં મૂલ્ય આપેલું છે, માટે આપણે ઘાતાંકની બાદબાકી કરી. અહીંયા પણ એવું જ છે, અંશની અંદર દરેકની 2 ઘાત છે, છેદમાં 1 ઘાત છે, માટે x ની ગુણ્યા લખી દઈશું. ચાલે x ની 2 ઘાતમાંથી નીચેની 1 ઘાત બાદ, એ જ પ્રમાણે y ની 2 ઘાતમાંથી નીચેની 1 ઘાત બાદ, અને z ની 2 ઘાતમાંથી નીચેની 1 ઘાત આપણે બાદ કરીશું. તો આપણને જવાબ મળે છે 1/2 x y z. 2 માંથી 1 ઘાત બાદ કરીશું એટલે x, 2 માંથી 1 ઘાત બાદ કરીશું એટલે y, 2 માંથી 1 ઘાત બાદ કરીશું એટલે z. 1/2 x y z જે આપણને મૂલ્ય મળ્યું છે. દાખલા નંબર 3, અવયવ પાડો. જેની અંદર 4x² ઓછા 9y². મિત્રો રીતને કઈ રીત કહીશું તો 2 વર્ગના તફાવતની રીત. બંને જે પ્રથમ પદ અને બીજું પદ આપ્યું છે એનો પૂર્ણ વર્ગ થતો હશે, એટલે કે કૌંસ બાર વર્ગ આપણે લખી શકીએ એવું પદ મળતું હશે એક. અને એક વસ્તુ ચોક્કસ ફરજિયાત યાદ રાખી લેજો કે આ પ્રકારનો અવયવ તોને તો જ પાડી શકાય કે બંને વચ્ચે ઓછાની નિશાની હોય. રકમ લખીએ તો 4x² ઓછા 9y² બરાબર, કૌંસ બાર લખીએ તો 4 ની માટે 2, x માટે x, નો કૌંસ બાર વર્ગ. વર્ગ આપણે અંદર આપીએ તો પાછો 4x² આપણે કહી શકીએ, ઓછા 9y માટે 3y નો કૌંસ બાર વર્ગ, 3y નો કૌંસ બાર વર્ગ. 2 પદ બંને વચ્ચે ઓછાની નિશાની, તો 2 કૌંસ લખી દઈશું, 2x 3y, 2x 3y. એક પદની આગળ ઓછા, એક પદની આગળ વત્તા. પ્રથમ મળેલું પદ બીજું પદ, પ્રથમ મળેલું પદ બીજું પદ, ફરક કેટલો તો એ પ્રથમ કૌંસમાં 2 પદ વચ્ચે ઓછા અને બીજા કૌંસમાં 2 પદ વચ્ચે વત્તાની નિશાની. એ સિવાય મિત્રો એવો જ દાખલો અને એ 2 પદ આપેલા છે, આ જ નિયમનો આપણે ઉપયોગ કરીશું.
કેવું છે તો a વત્તા b કૌંસ 12 વર્ગ ઓછા મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે જે પૂર્ણ વર્ગની રીત છે તો બંને વચ્ચે ઓછાની નિશાની ફરજિયાત છે. બે વર્ગના તફાવતની રીત આપણે બંને કૌંસ લખીશું. પ્રથમ પદ જેમ અહીંયા 3 કે 4 નો વર્ગ થયો, 4 એટલે 2, 9 એટલે 3 નો વર્ગ થયો, એમ એ વર્ગ આપણને આપેલો છે. દાખલા નંબર 4 ની અંદર અવયવ a વત્તા b નો કૌંસ 12 વર્ગ ઓછા a ઓછા b નો કૌંસ 12. પ્રથમ પદ ઓછા બીજું પદ અને પછી પ્રથમ પદ વત્તા બીજું પદ. એકવાર અવયવની રકમ આપણે લખી લઈએ. a વત્તા b નો વર્ગ ઓછા a ઓછા b નો વર્ગ. પ્રથમ a વત્તા b ઓછા કૌંસ અને બીજું પદ એ જ પ્રમાણે a વત્તા b, અહીંયા ઓછાની નિશાની કરી છે તો અહીંયા વત્તા અને બીજો કૌંસ. કૌંસ બંને એક જે આપેલા છે, પ્રથમ કૌંસની જગ્યાએ પ્રથમ કૌંસ, બીજા કૌંસની જગ્યાએ બીજો કૌંસ. ફરક એક કે એકની આગળ ઓછાની નિશાની, એકની આગળ વત્તાની નિશાની. હવે આપણે એક કૌંસ છૂટો કરીએ તો a વત્તા b. નોંધ કરજો મિત્રો કે આગળ ઓછાની નિશાની છે તો કૌંસના બંને ચિહ્ન બદલાઈ જશે, માટે a થશે ઓછા અને b થશે વત્તા. એ જ પ્રમાણે a વત્તા b, વત્તાની નિશાની છે, કોઈ ચિહ્નમાં ફેરફાર નહીં થાય. શું વધે છે મૂલ્ય જોઈએ આપણે અહીંયા તો a દૂર થઈ જશે તો વધે છે a દૂર થાય 2 અને b, 2 ગુણકમાં b, એક વખત b વત્તા એક વખત b, 2 વખત b. અહીંયા b દૂર થશે, કૌંસમાં વધે છે a વત્તા a એટલે 2 વખત a. ગુણાકાર છે તો 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે 4 થશે અને a ગુણ્યા b એટલે કે આપણે જવાબ લખીશું 4ab. બંને કૌંસ, કૌંસ 12 વર્ગ, પ્રથમ કૌંસ ઓછા બીજો કૌંસ, પ્રથમ કૌંસ વત્તા બીજો કૌંસ અને પછી એ બંને કૌંસને જ્યારે આપણે છોડીએ છીએ ત્યારે જો ઓછાની નિશાની છે એ કૌંસના પાછળના બંને બદલી દઈએ ત્યારે જે વિરોધી ચિહ્ન વાળું પદ, ધારો કે એ દૂર થઈ જાય છે, b દૂર થઈ જાય છે, આપણને ગુણાકારમાં મળે છે 2b ગુણ્યા 2a માટે 4ab. અહીંયા છેલ્લે જે આપણે ભાગાકાર કે અવયવની રીત ભણ્યા એ પ્રમાણે પ્રથમ આપણે કામ કરીએ, એક જે મૂલ્ય આપેલું છે એના અવયવ લઈ લઈએ. દાખલા નંબર 5 x નો વર્ગ ઓછા 14x ઓછા 32 કોના અવયવ પાડવાના છે? તો 32 ના એવા ભાગ પાડો કે બાદ બાકી 14 થાય. ફરીથી એકવાર કોના અવયવ પાડવાના છે? તો 32 ના. ગુણાકાર 32 થવો જોઈએ, એની બાદ બાકી 14 તો 16 દુ 32, ગુણાકાર 32 થશે અને 16 માંથી 2 જાય તો 14. x નો વર્ગ 16x, 16 દુ 32, 2x ઓછા 32. યાદ રાખો મિત્રો કે અંતિમ પદ આગળ જો ઓછા હોય તો બે પદમાંથી મોટા પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન અને જે નાનું લખ્યું તેઓ એનાથી વિરોધી ચિહ્ન. અને આપણે એને ચેક કરી લઈશું કે એ બે પદનો ગુણાકાર 32 થાય છે, બે ની બાદબાકી 14 અને કેવી તો ઓછા 16x માંથી વત્તા 2 જાય એટલે ઓછા 14x. સામાન્ય કાઢી લઈએ તો x ઓછા 16 વત્તા 2 સામાન્ય તો x ઓછા 16, 16 દુ 32 એટલે વધે છે 16. જોઈએ પ્રથમ કોમન કૌંસ x ઓછા 16 અને બીજું પદ x વત્તા 2. આપણને અવયવની અંદર બે ભાગ મળ્યા છે અને આપણે એને x વત્તા 2 વડે ભાગવાના છે. જોઈએ કેવી રીતે?
x નો વર્ગ ઓછા 14x ઓછા 32 ને x વત્તા 2 વડે ભાગતો. આ જે પદ છે એના અવયવ છે x ઓછા 16 અને x વત્તા 2, એને ભાગ્યા છે x વત્તા 2. આ કૌંસ દૂર થશે, આપણો જવાબ રહેશે x ઓછા 16. અવયવ ફરીથી મિત્રો યાદ રાખીએ, અવયવના ભાગ કેવી રીતે, તો 32 ના એવા અવયવ પાડો કે ગુણાકાર 32 થાય પણ એની બાદબાકી 14, માટે આપણે ભાગ પાડ્યા 16 દુ 32. જો અંતિમ પદ આગળ ઓછા છે તો મધ્યમ પદ આગળ આ મોટા પદનું, અને મધ્યમ પદનું જે ચિહ્ન મોટા પદ આગળ મૂકીએ, જો મધ્યમ પદ ઋણ છે તો અહીંયા ઋણ મૂકીને પછી એનાથી વિરોધી, જો મધ્યમ પદ ધન હોય તો મોટું પદ ધન આવશે, પાછળનું પદ એનાથી વિરોધી, એટલે કે ઋણ પદ મળે છે. એક અવયવ પાડી એના બે કૌંસ લખ્યા, પછી જે પદ વડે ભાગવાના છે એ પદ વડે આપણે ભાગીશું, કૌંસ દૂર થશે અને આપણો જવાબ રહે છે x ઓછા 16.